આપ સૌને હાસ્યના હિંડોળે હિંચકાવવા માટે, કાંઈક મરમની વાત માટે અહીંથી રજૂ કરવાનો મને પોરહ થાય એવો અમારું બ્રહ્મરત્ન એટલે અમારા ભદ્રેશભાઈ દવે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભદ્રેશભાઈ દવે. આવો આવો ભદ્રેશ. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતિ આપજો માત, ભૂલાય અક્ષર અમને બતાવજો. હે મા તારા ગુણ ગાવું दिन रात. सुर बिन मिले न सरस्वती, गुरु बिन मिले नहीं ज्ञान. जल बिन उतरे नहीं माँ उमानी आरती. अन्न बीन टके नहीं प्राण. ઈકો ઓછો કરજો બોલતી વખતે. ભાવનગર લોક શાયર નાઝિર દેખૈયા કહે છે કે કશું કહેવાને આવ્યો છું હું, કરગરવા નથી આવ્યો. બીજાની જેમ હું મારું જીવન અનુસરવા નથી આવ્યો. તું દયાનો સાગર છો, મુજને તારામાં સમાવી લે. હું આવ્યો છું અહીં ડૂબવા, હું જુદો તરવા નથી આવ્યો. હું આવ્યો છું તમારામાં ડૂબવા, હું જુદો તરવા માટે નથી આવ્યો. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગુ તું આપી દે એ વાત મને મંજૂર નથી. અને જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. કારણ એવા પાણી વિનાના સાગરની નાઝીરને કશીએ જરૂર નથી. પાણી વિનાના સાગરની નાઝીરને કશીએ જરૂર નથી. મારું રૂડું ઉત્તર ગુજરાત આજના કાર્યક્રમમાં ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા કલાકારો તમારા પ્રેમને તાંતણે બંધાઈ તમને રાજી રાખવા માટે અને આજનો અવસર અને કલાકારનું જીવન સાહેબ તમે ઉજવી શકો ને તો અમે વ્યવહાર જીવા છીએ. હકીકતની વાત કરી દઉં સાહેબ, તમે જો અમને ઉજવી શકો તો અમે વ્યવહાર જીવા છીએ સાહેબ. હા, અમારા કલાકારોની મજા એ છે સાહેબ. પણ એક મને એવું લાગે છે મેરાણભાઈ, આજે મેરાણભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એના સાનિધ્યમાં જ્યારે અમે બધા કલાકારો જ્યારે આવ્યા હોય, અમારે વિક્રમભાઈ બેન, સંગીતાબેન, ત્યારે એક સરસ મજાની ગઝલ થી મારે આ કાર્યક્રમને, કારણ કે ભલે મારો વારો લાસ્ટમાં છે પણ મારે કાર્યક્રમને મારી રીતે હું ઉઘાડ આપવાનો પ્રયત્ન કરું છું સંગીતાબેન. એટલે જેટલા પણ બેઠા છો એ બધાય બરોડાના કવિ, બરોડાના શાયર ખલીલ ધનતેજવી સાહેબની આ ગઝલ મને બહુ પ્રિય છે. કવિ કલાકારનું જીવન કેવું હોય છે સાહેબ, એના માટેની આ ગઝલ છે. અને જેમ ડાયરામાં અમે તમને કહેતા હોઈએ આપ તાળી વગાડો, પણ આ શેર મારે અહીંથી રજૂ કરવાના હોય એટલે આપના દિલમાં જો દાદ આપ આપો તો કલાકારને મજા આવશે સાહેબ. પણ હવે સાંભળજો સાહેબ, કવિ ખલીલ ધનતેજવી સાહેબની આ ગઝલ મને બહુ ગમે છે. હું તમારા માટે અહીંથી રજૂ કરું. અમારું જીવન કેવું છે એના માટેની વાત કરી દઉં સાહેબ. સાંભળજો કે અમે અમારી રીત પ્રમાણે આ રાતોને અજવાળી છે. રાજુભાઈ, આ શેર ગમે તો મિત્રો દિલથી કવિ કલાકાર શાયરને મિત્રો દાદથી વધાવજો. તમારા માટે પણ હું કહું છું, સાંભળજો. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. દર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે. મનમાં ભીતર હોળી સળગે,
ચહેરા પર દિવાળી છે. મને હવાનો હાથ જાળીને રખડતા આવડી ગયું છે. મને ખુશ્બુની દુખતી રગ પકડતા આવડી ગયું છે. હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી મને પાણીના પરપોટાને અડતા આવડી ગયું છે. અને બધા ખમતી દરો વચ્ચે અમારી નોંધ લેવાશે. આ શેર મને બહુ ગમે છે મેરાણભાઈ. બધા ખમતી દરો વચ્ચે અમારી નોંધ લેવાશે, કારણ ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગયું છે. અને હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો. હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો, કારણ મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. અને ખલીલ, અશ્રુ હવે મારા ગણાશે હર્ષના અશ્રુ. મને પણ હોઠ મલકાવીને રડતા આવડી ગયું છે. મને પણ હોઠ મલકાવીને રડતા આવડી ગયું છે સાહેબ. અને એમાંય આ તો મેં કીધું ને કે ઉમિયા ધામનો જ્યારે કાર્યક્રમ હોય કે જ્ઞાન, ભક્તિ અને કર્મની જ્યારે ત્રિવેણી સંગમની જ્યારે વાત હોય, એટલે ખલીલ સાહેબ કહે છે, સાંભળજો, આ કળિયુગની આ જીવતી જાગતી વાત છે સાહેબ. આગળ બહુ સરસ મજાના બે શેઠ છે, સાંભળજો. અહીંયા તમામને લાગે છે કે સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? પૈસા તમારી પાસે ઘણા બધા છે, પણ આ ખરીદી બતાવો તો સાચી વાત છે. ખલીલ સાહેબ કહે છે, અહીં બેઠેલી તમામ વ્યક્તિને કહું છું કે સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? તમને દુઆ તો મળશે, પણ અસર ક્યાંથી લાવશો? અને બંગલો તો ઓછા વત્તે ગમે ત્યાં મળી જશે. બંગલો સુરતમાં ગમે તે વિસ્તારમાં કદાચ તમારી પાસે પૈસા હશે, બંગલો તો ઓછા વત્તે ગમે ત્યાં મળી જશે, પણ ઘર ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો? અને શત્રુ તો ઉઘાડો છે ખડે ચોક દોસ્તો, પણ મિત્રોને પારખે એ નજર ક્યાંથી લાવશો? અને શંકરની જેમ નાગને મફલર તો કરી શકો, પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો? અને ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે? ઝેર તો હું પી ગયો, લોકોને એ જ વાંધો છે કે હું જીવી ગયો. સાહેબ, આવો સરસ મજાનો જ્યારે વર્ગ હોય, તાળી જરાક પાડજો. અને બીજી ચોખવટ તમને હું એ કરી દઉં કે હું પાછો GJ2 નો છું, એમાં પાછો મેહોણાનો છું. ઓ એટલે મેહોણા દેશીને દેશી મળે દિયોર જોમો જોમો પડી જાય. તાલી પાડો કે જોરદાર યાર એકવાર. હા, કારણ કે આ બોલી પાછી અમારી આ મેરણભાઈ આ જે બોલી છે ને, અને બીજી ચોખવટ કરી દઉં. અમારા પાટીદાર સમાજ, પાટીદારની બોલી તમે જુઓ, અમારા અનુભવ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે કહું, આમ કોડા ફાડ. હા, પણ તો દિલમાં કોઈ ના, પણ તમને ચોકે ચોખ્ખું કહી દે. હા, એનું નામ પાટીદાર સમાજ. હકીકતની તમને વાત કરી દઉં. પણ બહુ સરસ મજાની, મેં કીધું હાસ્યની મારે વાતો કરવી છે, અને ખાલી મારું મોઢું જોજો, મજા આવશે. જેટલા બેઠા, જેમ શરૂઆતમાં સંગીતાબેને કીધું ને, બહુ સરસ. હું મારી બોલીમાં તમને કહું, ઘણીવાર અમારે એવું થતું હોય, મારો વારો આવે ને તો વસ્તી બહુ ઓછી થઈ ગઈ હોય, મોણ બહુ ઓછા હોય. હવે હોપડજો, વાતને પકડી લેજો. એટલે બેને મને રજૂ કર્યો ને, એટલે વિક્રમભાઈએ તરત મને કીધું, હોપડજો, આ વાતની મજા છે. મને કે ભદ્રેશભાઈ તમને રજૂ કર્યા, પણ મોણ બહુ ઓછું છે. મેં તો શું? મને કે ભદ્રેશભાઈ તમને રજૂ કર્યા, પણ મોણ બહુ ઓછું છે. મેં તો ભલે ઓછું છે, પણ મોણ છે. હા, એ મહત્વનું છે ને ભાઈ. હા, હકીકતની વાત છે સાહેબ. એટલે આપ જે બધા બેઠા છો, અને તમને બધાને દોધ કઢાવવાનો પ્રયત્ન કરું, તાળી શું કામ પાડવી જોઈએ એના માટે. આ પણ કલાકારો, હાસ્ય કલાકારો પાસે તમે ગણીને 40 થી 45 તમે જુઓ જોક્સ છે, પણ દરેકની મૌલિકતા અલગ અલગ હોય, દરેકની રજૂઆત અલગ અલગ હોય. બાકી મેં તમને કીધું એમ, પણ તમે હોભળજો, મારું મોઢું જોજો, તાળી શું કામ પાડવી જોઈએ. એના માટે રાજકોટના કવિ ગુલાબદાન બારોટ એવું લખે છે, ભાઈ, હથેળીમાં વાળ નહીં, ગધેલાને ગાળ નહીં, કેડામાં પોન નહીં, ઘર જમીનને મોન નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, અને કુંવારાને હાળો નહીં. કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, ફળ ફૂલમાં હોધો નહીં, દિયોર તાળી પાડો તો વધો નહીં. એટલે બાપા, તાળી અમારો ખોરાક છે. બીજી ચોખવટ તમને કરી દઉં, ઓપડજો. પેટ છૂટતી તમને વાત કરું છું. અત્યારની જે વાત છે ને સાહેબ, ઓફળવા જેવું છે સાહેબ. હા, પેટ છૂટી વાત કરું. તમે જુઓ, આ ડાયરો મૂળ ચોથી આયો કો, આ ઓફળવા જેવું છે મેરણભાઈ. હા, આ મૂળ ડાયરો ચોથી આયો કો, કાઠિયાવાડમાંથી ફરતો 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 આ ડાયરો આવ્યો. ત્યાંથી અમદાવાદ સિટીમાં આવ્યો, ત્યાંથી તમે આમ જુઓ ઝાલાવાડ બાજુ જુઓ, ઝાલાવાડ બાજુથી ફરતો 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 કચ્છમાં આવ્યો, કચ્છમાંથી ફરતો 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 રાધનપુર આવ્યો, રાધનપુરથી ફરતો 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 મેહોણા આવ્યો. આ ફરતો 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 ડાયરો આવ્યો. હવે જેમ જેમ ડાયરો ફરતો ફરતો આવ્યો, કલાકાર બદલાતા જાય, બોલી બદલાતી જાય. 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે, પણ લખણ ના બદલે. હા, અને વાતળિયું વગતાળિયું, જણ જણ જુજવ્યું, જેડા જેડા મોનવી, એડી એડી વાતળિયું. અમૃત કાકા,
સાચી વાત છે ને? એટલે બોલીમાં ફેર પડી જાય. બીજી ચોખવટ કરી દો, બોલી અને ભાષા બે સગી બૂનો છે ભાઈ. આ બોલી અને ભાષા સગી બૂનો. જો તમે જે બોલી એ તમે જો ગામડામાં વસનારી, જ્યારે ભાષા સુધરેલી શહેર નિવાસી. બોલી દિલની વાણી છે, ભાષા બુદ્ધિની વાણી છે સાહેબ. કહેવાનો મતલબ પણ પોતીકુંપણું લાગે. આપણે બસમાં જતા હોય કે ચોના હોય કે ગોઝારિયા ના ચાલે યાર કે હું મેહોણાનો છું યાર, શું વાત કરો યાર, બે છોકરા બેજે બેટા એની મજા છે સાહેબ. આ ઉત્તર ગુજરાતની મજા સાહેબ. તાલી પાડો એકવાર જોરદાર. કહેવાનો મારો મતલબ એ છે, આ ડાયરો કાઠિયાવાડમાંથી ફરતો ફરતો તમે જો કાઠિયાવાડના કલાકારો કેવું જબર બોલે, આપણને હોભળવું ગમે યાર. સવારના પોરમાં અત્યારે તો બધા છોકરાઓ પેલો મોબાઈલ લઈને બેઠા હોય આમ કરીને. આપણે તમે જો આ ગઢવીઓ બોલે, પેલા છપાકારા બોલે, આમ કેવું બોલો જબર બોલે યાર. હોભળવું આમ ગમે, આપણે સમજણ ના પડે પણ આમ ગમે યાર હોભળવું. લોબુ તોડીને બોલે, આપણે હોભળવું ગમે યાર. આપણા બધા છોકરા તમે જો સવારના પોરમાં મોબાઈલમાં જોતા હોય, પેલા ઘરવાળા કે લ્યો આ ચા પી લો, શાંતિ રાખ યાર, આ જબર મજા આવે યાર. અરે ખાઈ લો કે શાંતિ રાખ, જબર મજા આવે યાર. હા, એવી સુરતા લાગી ગઈ હોય. હવે તમે જો બોલીમાં ફેર પડી જાય. કાઠિયાવાડના કલાકારો કેવું સરસ મજાની વાતો મોડે લોબી પ્રસંગો કરે, કેવા સરસ મજાના પ્રસંગો કરે. અને એમાં એક શબ્દ નહીં આવતો આની માલી પા. હા, લોબી વાતો કરે પછી એમ કે આની માલી પા, આની માલિકોર, આની માલી પા, આની માલિકોર. આખો પ્રોગ્રામ પતી જાય પણ ખબર ના પડે શું તું માલિકોર. કહેવાનો મારો મતલબ શું, કલાકાર લાખ રૂપિયાના યાર, કલાકારો લાખ રૂપિયાના, પણ બોલીમાં ફેર પડી જાય. બોલીમાં સમજણ ના પડે આપણને. બીજો એક શબ્દ કાઠિયાવાડનો તમે જો કોડા. કોડા એટલે મગજ વગરના, બુદ્ધિ વગરના. ત્યાં શું કહેવાય? કોડા. કોકને ક્ષેત્ર ગળામાં ગાળિયા નોખ, કોકને નડ, ઈવન તો શું કહેવાય? કોડા. હવે ડાયરો ફરતો અમદાવાદ સિટીમાં આવ્યો, શબ્દ બદલાઈ ગયો. ત્યાં કાઠિયાવાડમાં શું કહેવાય? કોડા. અમદાવાદમાં શબ્દ બદલાઈ જાય. આવો જય માતાજી, આ નોટ ચો આવી, આ યાર નંગ ચો આવ્યો યાર, આ દવા ચો આવી યાર. હકીકત છે. મને એ ડાયરો ફરતો GJ2માં આવ્યો, મેહોણામાં આપણે આવ્યો ઉત્તર ગુજરાતમાં. ત્યાં કોડા કહેવાતું હતું, આ બધી નોટ. અને મેહોણામાં આવે એટલે શું કહેવાય? ઉબેટ. અને આવી ઉબેટો મળે એટલે અમારું હેડ. હકીકતની તમને વાત કરું સાહેબ, બોલો. અને ચેવી ઉબેટો મળે, વાતને પકડી લેજો. એક જણ મારી આગળ આવીને મને કે ભદ્રેશભાઈ હું આટલો કાળો, મારા પત્ની ગોરા, તો મારા છોકરા ચેવા થશે? મેં કીધું ચટાપટાવાળા. એટલે એનું ધ્યાન મારે રાખવાનું. ગોમ અમારા ને કોમ તમારા. એક જગ્યાએ તમે ટીપ ટોપ તૈયાર થઈને ઘરની બહાર નીકળ્યો, એક ભાઈ રસ્તામાં લુવેલું હાલતમાં પડ્યા હતા. મને દયા આવી. મેં તો હેડો તમને ઘેર મેલી જવું. મને કે મોથાકૂટ ના કરો, હું ઘેરથી જ નીકળ્યો છું. બસ એટલો દુખી છે યાર. હકીકત છે સાહેબ. મેં તમને કીધું ને, આ આપણી ઉત્તર ગુજરાતની જે બોલી છે ને એની મજા છે સાહેબ. હા, અને ચેવા સવાલો કરે બોલો. એક જણ તો મારી આગળ અને એક છોકરો આવ્યો મારી આગળ, વિક્રમભાઈ. હા, એક છોકરો કોલેજિયન. મને કે ભદ્રેશભાઈ પોણીમાં પ્રેમમાં શું ફેર? મેં કીધું શું? મને કે પોણીમાં ને પ્રેમમાં શું ફેર, તફાવત શું? મેં કીધું સીધી વાત છે યાર. મેં કીધું પોણીમાં ને પ્રેમમાં શું ફેર? તો મેં કીધું ભાઈ આ પોણી જે છે, અને મેં કીધું આ પોણીમાં પલળી જવાય. તો કે પ્રેમમાં. મેં કીધું હું કઈ જવાય? બાવળિયા તૂટા જેવા થઈ જવાય. આવી ઉપમા આપતો હતો. ચકલીમાં ચકલામ શું ફેર? તો કે ચકલીમાં પોણી આવે, ચકલામ પોલીસ. હા, રિક્ષામાં પરીક્ષામાં શું ફેર? તો કે રિક્ષામાં 3 જણા ભેગા બેન, પરીક્ષામાં છૂટા બેહે. તે આવી ઉપમા આવતો હતો ભાઈ. એ કાર્યક્રમમાં તો ગોમનું નામ નહીં કહું, પણ આવું બોલતો હતો ને હું તો હમે એક નોટ આવી, ઉબેટ આવી. અને મેક ભાઈ, હો જબર મેક. હા, ઉબેટ આવી, હમે આવી. મારી આગળ આવીને મને કે ભડડે જ ભાઈ. મેં કીધું બોલ ને ભાઈ. મને કે આ તમે બધું શું ચકલીમાં, ચકલામાં, પોણીમાં ને પ્રેમમાં ને રિક્ષામાં, પરીક્ષામાં. મને કે મારા સવાલનો જવાબ આલો કે યાર. મેં તો બોલ કે ભાઈ યાર. હવે એણે કેવું પૂછ્યું પડજો. મને કે બાટલામાં બાટલીમાં શું ફેર? એ તો એવું જ પૂછે ને. મને કે બાટલામાં બાટલીમાં શું ફેર? મેં સીધી વાત છે. મેં તો બાટલો ચડાવવો પડે. મને કે બાટલો ચડાવવો પડે, બાટલી એની વિશે ચડી જાય. તું ઉપર ના ચડી જતો, ગરદણી મને નીચે ઉતારી મૂકશે. એટલે ઘણી વાર આવી ઉબેટો મળતી હોય સાહેબ. હકીકત છે સાહેબ. વાતને પકડી લેજો, મજા આવશે. એક બેન મારી આગળ આવ્યા. મને કે ભદ્રેશભાઈ, મને કે દંપતિ એટલે જ. મેં પતિનો દમ નીકળી જાય, એને દંપતિ કહેવાય. પણ મારું પ્રિય પાત્ર છે દરબાર. દરબાર મને બહુ વાલા. અમારા રાણીપમાં હતા બહાદુરસિંહ બાપુ. હા, શ્રદ્ધા સાઉન્ડના માલિક. અરે જય બહાદુરસિંહ બાપુ, મારા પ્રિય મિત્ર. ભાઈ વાતને પકડી લેજો. એકવાર મેં ભૂલથી બાપુને પૂછી નાખ્યું. મેં કીધું બાપુ મને કે શું છે? મેં કીધું હે બાપુ મને કે શું ચાલ્યા? મેં કીધું બાપુ તમારી ઉંમર કેટલી થઈ? મને કે 35. એટલે 5 વર્ષ પહેલા પૂછ્યું તું તોય 35, અત્યારે 35? મને કે એકવાર બોલ્યા પછી બાપુ ના પર. હા તો બાપુ મને ગમે મારું, ન કરતો ગમે ને મારું. હા બાપુ દેવું બેઠે પણ દુઃખ ના બેઠે ભાઈ. હા, હાવજ બગડે ને તો ખાલી જંગલ જ થથળ, પણ બાપુ બગડે તો બાવને ગોમ ફફડો.
હા, હકીકત છે સાહેબ, એનું નામ બાપુ હો. પણ તમે વાતને પકડી લો છો એટલે મજા આવે મિત્રો. પણ કહેવાનો મારો મતલબ એ છે સાહેબ, એક એવો અવાજ આજથી લગભગ 35-40 વર્ષ પહેલા સાહેબ કેવી ગુજરાતી ફિલ્મો બનતી. વીર માંગડા વાળો સાહેબ, ભાદર તારા વહેતા પાણી, મચ્છુર તારા વહેતા પાણી. અને એ વખતે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, સ્નેહલતાની પેર. પછી પાછા 15 વર્ષ પછી તમે જો નરેશ કનોડિયા આયા, મહેશભાઈ કેમ છો, જય માતાજી, ઢોલા મારું સાહેબ, ગજરા મારું, તમે રે ચંપો ને અમે કેળે, ગુજરાતી ફિલ્મ આવી. એ વખતે વર્ષો પહેલા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, સ્નેહલતાની પેર. 15 વર્ષ પછી નરેશ કનોડિયા અને જયશ્રી ટીની પેર. પછી પાછા ગુજરાતી ફિલ્મ આવી, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, ત્યાંથી હિતેન કુમાર આયા સાહેબ, અને રોમા માણેકની પેર. કહેવાનો મારો અર્થ એ છે મિત્રો કે ગુજરાતી ફિલ્મના પડદે કદાચ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ન હોય હીરો તરીકે, તો કદાચ એની અવેજીમાં કિરણ કુમાર હોઈ શકે, અરવિંદ ત્રિવેદી કદાચ હોઈ શકે, હિતેન કુમાર હોઈ શકે. પણ રમેશ મહેતા સદાબહાર હાસ્ય કલાકાર ફિલ્મના પડદે ન હોય તો ફિલ્મ જોવાની મજા નહોતી આવતી સાહેબ. અને એ રમેશ મહેતાનો અવાજ મારે આપને બધાને સંભળાવો છે. બહુ નાનકડો કલાકાર છું, મેં કીધું એમ, મારી પાસે, હું મૂડી વિનાનો માણસ છું, મારી પાસે આ એક જ આટલો જ અવાજ છે. અને ધરાર કલાકાર નથી બની ગયો સાહેબ. તમે સ્વીકારો છો ને એટલે આગળ મહેનત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હા, એટલી મારી વિનંતી છે સાહેબ આપને. હકીકતની આપને વાત કરી દઉં સાહેબ. પણ એ વખતે આ તો બધા અત્યારે તો વિડીયો ને તમે જુઓ, બધું હાથ વગું થઈ ગયું છે. આપણા ઘરમાં તમે જુઓ, આખી દુનિયા નજીક છે. પણ બાજુના ઘરમાં બાપા બેઠા હોય ને આ બાજુ માં બેઠી હોય, છોકરા જુદા બેઠા હોય, ઘરમાં જુદા જુદા છે બધા. આ દુનિયાને ભેગી કરી નજીક લાયા આપણે. આટલી ક્રાંતિ કરી છે આપણે મોબાઈલે. કહેવાનો મારો મતલબ એ છે સાહેબ. પણ એ વખતે માત્ર રેડિયો હતો, અને રેડિયો ઉપરથી ગુજરાતી પિક્ચરની જાહેરાત સુહાગ દીવાન બોલતા. એ કેવી રીતે બોલતા એનો અવાજ અહીંથી હું રજૂ કરી દઉં. સાથે સાથે રમેશ મહેતાનો પણ અવાજ હું અહીંથી રજૂ કરી દઉં સાહેબ. પણ સાંભળજો, એ વર્ષો પહેલાનો રેડિયો અને સુહાગ દીવાન. થોડું બેકગ્રાઉન્ડ ખાલી કોઈ પણ કંઈ પણ બગાડ, બસ એ વાત. હવે સુહાગ દીવાનનો અવાજ રજૂ કરું અને પછી રમેશ મહેતાનો અવાજ. કે સમ્રાટ સાઉન્ડ રજૂ કરે છે રાજકોટનું કુંજલ કાળજાની કોર, નિર્માતા દિનેશ શુક્લ, ધર્મેન્દ્ર રસાણિયા, કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે. અરે પણ તું મારી વાત માનતી કા નથી? ઓહો, અરે શું નામ રાખ્યા છે, ઓરી આવતી રે એટલે ઠામને ઠેકાણા હોત કહું છું પૂછી લઉં. ઓહો, અને હાસ્ય કલાકાર પી ખરસાણી. અરે કચું કંકુ, આલે લે, ये कछु क्या मर गई कछु आ छोड़ी? ઓહો, અરે કંકુ, આ માંડ વેંટ પડ્યો તો ત્યાં તારો નિભરના પેટનો ડોહો ક્યાં ડખો કરવો આવ્યો છે. અને બોલી નાખો મારી હારે એકવાર. એ બાકી જીવતારીઓ જેઠ મહિના સુધી તાળી પાડો એકવાર જોરદાર. પણ આ તો તમે કદાચ રેડિયોમાં અવાજ તમે સાંભળ્યો, પણ કદાચ તમને રૂબરૂ એમ થાય, જેમ મિરાણભાઈએ કીધું એમ, અમારી બેન સંગીતાબેને કહ્યું એમ, ગુજરાતી ફિલ્મના પડદા ઉપર તમને ઘડીક મારે લઈ જવાશે. ગુજરાતી પિક્ચર હતું મેરું માલણ, અને મેરું માલણમાં રમેશ મહેતાનું નામ હોય છે ધૂળિયો ધર્મના ધોકાવાળો. હા, અને રમેશ મહેતા અને ગોવિંદ પટેલનું આ પિક્ચર, રમેશ મહેતાના એક્સપ્રેશન તમે જોજો, મજા આવશે. આ રમેશ મહેતા શું હોય, આજે તો આ શિવરાત્રી ને એટલે એટલે મહાદેવના ઓટલા પર મંદિરે બેઠા હોય, અવાવરું ભોળાનાથનું મંદિર હોય ને ત્યાં બેઠા હોય. ગોમની છોડીઓ નીકળતી હોય, કોઈ પૂજા કરવા નીકળે, કોઈ શાક બકાલું લેવા નીકળે, કોઈ લુગડા ધોવા નીકળે, વફળવા જેવું છે લ્યા. અને એમાં રમેશ મહેતા બેઠા હોય, ગોમની છોડી હોય, પણ પછી ડાયલોગ કે છે, એવો ડાયલોગ કે વફળવા જેવું છે. પણ ગોવિંદ પટેલ રજૂ કરે છે લમણું નજરાણું ગુજરાતી રંગીન ચિત્રપટ મેરું માલણ. નરેશ કનોડિયા, જયશ્રી ટી અને રમેશ મહેતા. જોજો હવે રમેશ મહેતા કેવો ડાયલોગ બોલે તે સાંભળજો બેઠા હોય. અરે ભાઈ, માથે ટોપી ચડાવી લઉં, તાળી પાડો એકવાર જોરદાર. જોજો એક્સપ્રેશન જોજો, અને ઝાંઝરના અવાજ આવે છે, ને હિરોઈન પૂજા કરવા આવે છે અને થાળી લઈને આવે છે, અને કેવો ડાયલોગ રમેશ મહેતા બોલે છે. વાગ્યા, વાગ્યા, અરે ઝીણા ઝાંઝરો વાગ્યા. ઓહો, તે કહું છું, અરે કિયા ગામના ગોરી, રાજનગર. ઓહો, બાકી રાજનગર કેતા તો તૈણ કટકા થઈ ગયા. રાજનોખું પડી ગયું.
આ નગર નોખું પડી ગયું અને તમે નોખા પડી ગયા ઓ હવે આ ફરી એકવાર બોલી નાખો એકવાર હવે આ ડાયલોગ મેરાણભાઈ એટલો બધો ફેમસ થયો એટલે તરત ગોવિંદ પટેલે બીજું પિક્ચર બનાવી દીધું. હા, ગોવિંદ પટેલે સાજણ તારા સંભારણા, અને એમાં ડાયલોગ બદલાઈ ગયો. પેલામાં શું હતું, જે છોકરીઓ આવે એને જોઈને કે હો અરે કહું છું કિયા ગામના ગોરી, ઓલી કે રાજનગર, હો. હવે આમાં ડાયલોગ બદલી નાખ્યો સાહેબ. આમાં રમેશ મહેતા ગધેડા ઉપર બેઠા હોય, ક્યારેક ઘોડા ઉપર બેઠા હોય, ક્યારેક ઓટા ઉપર બેઠા હોય. પ્રેમમાં પડે પછી ગધેડા જ બેવાનો વારો આવે. હા, તે રમેશ મહેતા છે ને આમ બેઠા હોય અને ગોમની છોડીઓ નીકળે. જોજો ડાયલોગ બદલી ગયો, સાજણ તારા સંભારણા. સાંભળજો. ઓહો તે કહું છું અરે કેટલા વર્ષના ગોરી, 16 વર્ષના. ઓહો તો નાના ગોરી. ઓહો અરે આખો ગોદડીનો ડામચિયો આવ્યો. લાય પૂછું. ઓહો તે કહું છું અરે કેટલા વર્ષના ગોરી, 16 વર્ષના. ઓહો તો નાના ગોરી. હવે જે મળે બધી નાની જ મળે. જો મેળ પડે એટલે આટલા બધા નહીં પડ્યો. હા, કેવો મેળ પડે નહીં એટલે પછી હારી થાકીને રમેશ મહેતા જે મળે બધી 16 વર્ષની જ મળે. કેવો મેળ પડે નહીં એટલે રમેશ મહેતા હારી થાકી રાજુભાઈ ભોળાનાથના મંદિરે જાય છે. અને ભોળાનાથના મંદિરે કેવો ડાયલોગ બોલે છે સાંભળજો. અને બીજી આડ વાત એ કરી દઉં, મારા અંદરની વાત છે. આ રમેશ મહેતાને જ્યારે મિત્રો ગુજરાતી ફિલ્મને 75 વર્ષ પૂરા થયા ત્યારે કર્ણાવતી ક્લબમાં મિત્રો હું જ્યારે પહેલી વાર મળ્યો ત્યારે મને બહુ જ આશીર્વાદ આપ્યા અને મને એટલું કહ્યું હતું. આ ડાયલોગ મેં એમને સંભળાયો હતો સાહેબ. આ દિલની વાત છે, હું કહી દઉં, મા ઉમાના ધામમાં તમને કહું છું. હા, પહેલી વાર સાહેબ મને કહે કે ભદ્રાયુભાઈ દોરાનો ફેર નથી. મને ભદ્રાયું કહેતા. હા, તે પછી મને કે દોરાનો ફેર નથી, પણ સમજી જાજે બાપા, આપણું ઓડિયન્સ છે ને શહેર નહીં ગોમડા છે, અને છેવાડેના ગોમડે જજે અને ત્યાંની વસ્તીને આમ તમે દોંત કઢાવજે અને જો તાલી પાડે ને દાદ આપે ને તો સમજી લેજે કે તારો બેડો પાર. એટલે આજે તમારે બધાય મને પાસ કરવાનો છે. જો સાચું હોય તો તાલી પાડજો બાપા એકવાર. એ વાત સાહેબ ક્યાં આ તમારી દાદ ઉઘરાવવા પાછળનું કારણ નશો એટલા માટે ચડે વિક્રમભાઈ, આપણને આ દાદ મળે ને એ આપણે ભેગી કરી અને પછી બીજા કોઈ કાર્યક્રમમાં સાહેબ અમે રજૂ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ. હા, એટલા માટે અમે આ માગીએ છીએ. બાકી અમે જામી ગયા ને કરી નાખવું ને એ તો બધું હવે ઉંમર થઈ ગઈ છે. પણ લોકોને ગમે. વળી પાછા અમારી ફરજ છે લોકસંગીતના કલાકારોને કે ગામડે જઈ લોકોને હસાવા, સાહિત્યની વાતો કરવી, ઊંડી મરમની સારા ભજનો, સારા લોકગીતો અહીંથી રજૂ કરવા. આ ડાયરો તો ખરેખર ચેનલમાં બતાવવો જોઈએ કે આ ઓરિજિનલ જેને ડાયરો કહી શકાય. એટલા માટે અમને કલાકારોને મજા આવતી હોય છે સાહેબ. હકીકતની વાત કરું. પણ આજે હું વાત કરું છું હવે સાંભળજો સાહેબ. તે રમેશ મહેતાનો ક્યાંય મેળ, તમે એકવાર જોરદાર તાલી પાડો એટલે મને આમ સુરતા લાગી જાય બધા ભેગા. એ વાત, થેન્ક યુ વેરી મચ. ક્યાં વાત. હવે સાંભળજો, ક્યાંય મેળ પડે નહીં એટલે રમેશ મહેતા ભોળાનાથના મંદિરે જઈને જેવો ડાયલોગ બોલે છે જોજો. હા, અને આ તો એક્ઝેક્ટ કેમેરાની હોમે જોઈને જ બોલવો પડ્યો છે. જોજો શું કહે છે રમેશ મહેતા ભોળાનાથને. અવાજમાં આવો રાજુભાઈ, આટલો અવાજ સાંભળજો સાહેબ, રમેશ મહેતાનો ઓરિજિનલ અવાજ. જય શિવ શંકર ભગવાન ભોળાનાથ. શિવ લહેરી શિવ લહેરી શિવ લહેરી શિવ રહેલી. હવે શું કહે છે ભોળાનાથને, હે ભોળાનાથ, અરે આમ બાઈએ મને ઉંમર પૂછતો જોઈને એ તારું કાળજું કપાઈ નથી જાતું. અરે બધી જ હોળની જ મળે છે. અરે એકાદી તો હોળ ઉપરની દઈ દે. અને તારે ખજાને તો 18 વર્ષ ઉપરની કેટલી બાયું હે પડીને આપતી હશે ભોળાનાથ. એકાદી દઈ દે. આમ દર્શન કરીને જેવું ચીડી વાહે જોવે છે ને તો એક બઈ ઊભી હોય છે ભાઈ, આમ ઘૂમતો તોણી જોજો, આમ ઘૂમતો તાણીને ઊભી હોય છે એક બઈ. રમેશ મહેતા એને જોઈને એને ભાળીને ઓહો વાહ ભોળાનાથ વાહ, ત્યાં તો માંગ્યા ભેગી જ દઈ દીધી. લાય પૂછું. હવે રમેશ મહેતા ઓલી બઈને પૂછે છે, જોજો મારી સામે ધ્યાન આપજો. રમેશ મહેતા ઓલી બઈને પૂછે છે, ઓહો તે કહું છું અરે કેટલા વરના ગોરી. હવે ઓલી બઈ 60 ને મોથી જરાક વાહે મોટું બતાડી દઉં. 60 ને મોથી. ઓહો આ તો આંકડો ઊંધો થઈ ગયો.
એકને ઠેકાણે 6 થઈ ગયા અને 6 ને ઠેકાણે 1 થઈ ગયો, હોળના 61 થઈ ગયા. ઓહો, તો તમે મોટા મોટા ગોરી બોલી નાખો મારી હારે એકવાર. પણ કુંજલ અને કાનો એકબીજાના પ્રેમના બંધનમાં બંધાયેલા હતા. ગામના મુખીના સંબંધ મંજૂર ન હતો અને છેવટે સર્જાઈ ત્રાસની પરાકાષ્ઠા અને સર્જાયું એક ગીત. પણ મારે આજે પાટીદાર પરિવારનો જ્યારે આ કાર્યક્રમ હોય સાહેબ, પાટીદાર સમાજનો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે એક એવા ભજનો સાહેબ, પહેલા કેવા ભજનો ગવાતા એની 2-4 લીટીઓ, આખા ભજનો મારે નથી સંભળાવવા. અને આજે અમથોય આજે જો આજે મેળો પૂરો થઈ ગયો શિવરાતનો. હા, પણ કહેવાનો મારો મતલબ સાહેબ કેવા કેવા ગીતો ભજનો ગવાતા. એનો એક દાખલો હું તમને આપું સાહેબ, ગમે તો એકવાર જોરદાર તાલી પાડો સાહેબ. અને હવે સાંભળજો શબ્દો. અને આ જે ભજન હું જે ગાવા જઈ રહ્યો છું ને મેરાણભાઈ, એ સાચા અર્થમાં જોવા જાવ ને તો ખેડૂત પુત્રનું છે, એટલે કે પાટીદાર પુત્રનું છે સાહેબ. ગુજરાતી ફિલ્મ 1968માં બની રંગીન ગુજરાતી ચિત્રપટ લીલુડી ધરતી, અને લીલુડી ધરતીની માલિપા સ્વર્ગીય મુકેશે આ ભજન ગાયેલું સાહેબ. અને ખેડૂત જ્યારે એમ કહેવાય છે કે પોતાની જમીનમાં પોતાની ખેતી કરતો હોય, બીજ વાવતો હોય, પછી એમ કહેવાય છે કે સારો વરસાદ પડે અને પછી એમ કહેવાય છે કે અંકુર થાય, અંકુર ફૂટે, મોટા મોટા છોડ થાય અને પછી રાજી થાય, ભગવાનનો પાડ માનવા માટે થઈ અને પછી કેવા ભજનો ગાય સાહેબ. આ પાટીદાર સમાજનું આ ભજન મને બહુ જ ગમે છે, સ્વર્ગીય મુકેશે ગાયેલું છે. એના જેવો અવાજ તો આપણી પાસે ક્યાંથી હોય, પણ હું પ્રયત્ન કરું. અને એ ખેડૂત એમ કહેવાય છે કે એકો લઈ, બળદગાડું લઈ અને ભગવાનનો આભાર માનતો હોય સાહેબ. તો કેવું ભજન થતું હોય સાહેબ, સાંભળજો. અહીંથી હું રજૂ કરું કેવા ગીતો ભજનો અહીંથી રજૂ અહીં કરું, અને પછી અત્યારના જમાનાના કેવા કેવા રેપ સોંગ નીકળ્યા છે એ હું તમને સંભળાવું સાહેબ. પણ સાંભળજો સાહેબ કેવા કેવા ભજનો ગવાતા. હા, સજીકો આપજો. ઓ ઈકો દેના કે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, હો મારું ગાડું ભરેલ ભારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. મેં તો લગામ દીધી હાથ હરીને હરી ચાહે તો પારે ઉતારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, હો મારું ગાડું ભરેલ ભારે. ભાઈ રે ભાઈ રે ભાઈ રે ભાઈ રે. સાહેબ તાલી પાડો એકવાર જોરદાર. અને તમે કહેતા હો તો ઊભો થવું સાહેબ. જય હો, ક્યા બાત. દરેકની તાલી હો, એ બાત. સાહેબ તાલીનો તાલ આપજો. આવા ગીતો ભજનો ગવાતા પહેલા સાહેબ હવેના શબ્દો સાંભળજો. કાયાની કોઠીમાં કૂડા કરતુક ઘાસ ભરેલા છે. હા, કાયાની કોઠીમાં કૂડા કરતુક ઘાસ ભરેલા છે. કોઈની યાતરડી બાળે એવા અવગુણ યુરયું ભરેલા છે. કઈ કંકર કઈ કુસુમ કાંટાને પેટનું પાપ પોકારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે.
પણ સાહેબ તમારો વધારે સમય એટલે નથી લેવો, પણ આ ભજન આજના મહાશિવરાત્રીના પાવન અવસરે તમારા દીકરાઓને સાહેબ સંભળાવજો. આ ભજનો ઘણા ઓછા થઈ ગયા છે, પણ કયું ભજન આપણને ગમે તો તાળીથી વધાવજો. પણ કયું ભજન સાહેબ બહુ ઘણું ઓછું કવાય છે પણ જરૂરી છે. રાજુભાઈ, અમૃતભાઈ, હકીકતની વાત કરું, પણ કયું ભજન આપને ગમે તો તાળી પાડજો. વિધિના લખિયા લેખે લલાટે ઠોકર ખાય ખાય ખાય. વિધિના લખિયા લેખે લલાટે ઠોકર ખાય ખાય ખાય. બા કે સરવણ કાવડ લઈને ફરતો, સેવા માત પિતાની કરતો. કે તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો, જાય જાય જાય. વિધિના લખિયા લેખે લલાટે ઠોકર ખાય ખાય ખાય. જય હો. આ મારું ઉત્તર ગુજરાત. પણ એક ભજન અવિનાશ વ્યાસનું રજૂ કરી બધાની તાળી જોઈએ મારે સાહેબ, અને વિડીયો વાળા ભાઈ જો બેઠા હોય બધાની તાળી ઝીલે. પણ કયું ભજન, અને 100% છાતી ઠોકીને કહું આપને ગમશે, પણ કયું ભજન સાંભળજો. રાખનાર મકડા મારા રામે રમતા, રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાં હે માનવ કહીને ભાગ્યા. ઓ રાખનાર મકડા મારા રામે રમતા, રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાં હે માનવ કહીને ભાગ્યા. ઓ રાખનાર મકડા. ક્યા બાત હે, વાહ હિરણભાઈ. क्या बात. બોલે ડોલે રોજ રમકડું, નિત્ય નિત્ય રમતું, નિત નિત ફરતું માંડે. બોલે ડોલે રોજ રમકડું, નિત્ય નિત્ય રમતું, નિત નિત ફરતું માંડે. આ મારું આ તારું કહીને, આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે. રાખનાર રમકડા મારા રામે રમતા, રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાં હે માનવ કહીને ભાગ્યા. ઓ રાખનાર મકડા, ઓ રાખનાર મકડા, ઓ રાખનાર મકડા. હા, અને છેલ્લે ઓ બાકી રમેશ મહેતા જો શાયરી કરે તો કેવી રીતે કરે સાંભળજો. પડકાર કરો એકવાર, ભાઈ ભાઈ. હા તો હવે સાંભળજો જુવાની આવો. અરે ભાઈ, પ્રેમ તો મારે કરવો તો, પણ વાત કંઈ ખાસ થઈ નહીં. બાકી સાઉન્ડ વાળા ગજબ છે હો. ભજનમાં અવાજ દબાઈ દીધો ને અત્યારે પાછો ખોલી નાખ્યો, અને મારી પાસે પાછો ટાઈમ નહોતો ને કરું લાંબુ કરત.
ખેર વાંધો નહીં આપું બાકી બાકી પ્રેમ તો મારે કરવો તો પણ વાત કંઈ ખાસ થઈ નહીં. આ તાજમહેલ તો મારે બનાવવો તો પણ દિયોર લોન પાસ થઈ નહીં. અરે મને કોઈ પૂછોમાં કે મારી પ્રેમિકા શું ભણે છે, હો અરે ભાઈ મને કોઈ પૂછોમાં કે મારી પ્રેમિકા શું ભણે છે, આ પ્રેમનું ગણિત મેં શીખવ્યું અને દાખલા કોક બીજા જોડે ગણે છે. આ પેટીમાં ખાતું મારું હાલે ને હુંડી કોક બીજો ફાડે. હા એના જેવી વાત છે સાહેબ. પણ મેં તમને કહ્યું એમ પણ કેવા કેવા ગીતો અને છેલ્લા દોરમાં મિત્રો આવા ગીતો ભજનો ગવાતા. પણ હવે અત્યારના જમાનાના કેવા કેવા રેપ સોંગ છે એ છેલ્લી આઈટમ હું રજૂ કરી અને પછી મેરાણભાઈને મિત્રો હું માઇક સોંપું. કહેવાનો મારો મતલબ આપને ગમ્યો આ કાર્યક્રમ તો તાલી પાડો એકવાર જોરદાર સાહેબ, અને બોલી નાખો એકવાર મારી યારે. હા અને હવે સાંભળી લેજો કેવા કેવા રેપ સોંગ છે સાહેબ. મારું મોઢું જોજો. આવા ગીતો પહેલા ગવાતા ભજનો, પણ હવે કેવા કેવા રેપ સોંગ છે સાંભળજો. આમાં ધિક તાક ધિક તાક. હા કઈ વાંધો નહીં હો બકા આવી રીતે કે દીવાની 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 તું છે મારી દીવાની, દીવાની 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 તું છે મારી દીવાની. અમે તો તમારા પ્યારા ભલે ઓહો રસિયા તો તમે મારા ભલે ઓહો, અમે તો તમારા પ્યારા રસિયા તો તમે મારા દીવાની 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 તું છે મારી દીવાની, દીવાની 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 તું છે મારી દીવાની. હા 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 હા. હવે સાંભળજો. એ એટલે અમિતાભ ને બી એટલે બચ્ચન, સી એટલે ક્લીન ને ક્લીન એટલે કંચન, ડી એટલે ડેની ને ઈ એટલે એની, એફ એટલે ફરહાન ને ફરમ એની મેની, જી એટલે ગુજરાતી ને ગુજરાતી નો લટકો, એચ એટલે હેમા ને હેમા એટલે ફટકો, આઈ એટલે ઇન્ડિયા ને ઇન્ડિયા એટલે ભારત, જે એટલે જીતેન્દ્ર બહુ લાતો મારત, કે એટલે કિશોર કુમાર ને કિશોર એટલે વાવાઝોડું, એલ એટલે લતા અને લતા એટલે પારેડું, એમ એટલે મુકેશ ને મુકેશ એટલે રોતારામ, એન એટલે નગીન, નગીન એટલે હસારામ, ઓ એટલે ઓમપુરી, પી એટલે પાણીપુરી, ક્યુ એટલે ક્વીન, ક્વીન એટલે રાણીપુરી, આર એટલે રફી ને એસ એટલે સફી, ટી એટલે તૂટી ને ઉ એટલે ઉટી, વી એટલે વિક્ટર ને વિક્ટર એટલે વિજેતા, ડબલ્યુ એટલે વન સામે વાળાના ભજેતા, એક્સ એટલે એક્સરે ને એક્સરે એટલે આર પાર, વાય એટલે યોગિતા ને ઈ આખી આર પાર, ઝેડ એટલે જેવા, જેવા એટલે હીના, હીના ગઈ તેલ લેવા મને ગમે મીના, મારે નથી હીરોઈન કે હીરો સાથે લેવા દેવા, પ્રેમી છું પાકે છું તમે જેવા કહો કે દીવાની 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 તું છે મારી દીવાની, દીવાની 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 તું છે મારી દીવાની. યા તાલી પાડી દો એકવાર બોલો અને બોલી નાખો એકવાર.